દીકરાઓને લઈ અને જે પેલા ધનવાન શેઠ હતા એમના ગુરુ પાસે લઈ ગયા. એટલે ગુરુએ એમને ઉપદેશ આપ્યો. બોલે શું કે તમે જે કંઈ ધંધો કરતા હતા તે તમે તમારા મિત્રોની અંદર ઈર્ષ્યા આવી એટલે તમારો ધંધો પડી ભાગ્યો છે. એટલે તમારા ગ્રાહકોને પણ ઈર્ષ્યા આવી એટલે તમારો ધંધો એ પડી ભાગ્યો છે. એટલે તમારે તમારા મિત્રોને કે ગ્રાહકને તમારી કોઈ વાત કહેવી નહીં. આમ એમના ગુરુએ ઉપદેશ આપ્યો. અને બીજી વાત પણ શીખવાડી કે તમારે જ્યારે દુઃખની વાત હોય, કોઈ પણ વખતે તકલીફ ઊભી થઈ હોય તો તમે તમારા પિતાજીને વાત કરવી, પોતાના જે કુટુંબીજનો હોય તેમને વાત કરવી. એટલે તમારા જે દુઃખ હોય એ દુઃખનો ઉપાય શોધી શકે. આ કથા વાર્તા ભગવાન કૃષ્ણ દ્વારકાની અંદર આ રૂકમણીજીને કહે છે. એટલે રૂકમણીજીને સમજાયું